રાજકોટ જિલ્લાના ભાડલા જિલ્લા પંચાયત વિસ્તારના રાજા વડલા જામ ગામના પશુઓના ધણુસુંધા ગામનો ભયજનક રોગ ફેલાયો છે। આ મામલે જિલ્લા પંચાયત ભાડલા સીટના સભ્ય મનસુખ સાકરિયાએ જસદણ પશુ દવાખાને રજૂઆત કરતા તાત્કાલિક પશુ ડોક્ટર સ્થળ વિઝિટ પર પહોંચ્યા હતા। ત્યાં વિઝિટ કરતા જ ડોક્ટરે જણાવ્યું કે આ ચોમાસામાં આવો રોગ આવતો હોય છે। ધણુસુંધા નામનો રોગ ફેલાતા જ પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। પશુ ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી। નાના વાછરડા સહિત 20 થી 30 જેટલા પશુઓના મોત નીપજ્યા છે। હું પાછાભાઈ હાજાભાઈ કળોતરા છું, પણ નાથાભાઈ સગરામભાઈ મારા ભાઈઓ છે। એના એકનો માલ 6 મરી ગયો છે। તે પછી સાદુળભાઈ રામજીભાઈ છે, એના ખડેલા 2-3 મરી ગયા છે। તે પછી હમીરભાઈ રામભાઈ છે, એના 2 ખડેલા ને 1 પાડો મરી ગયા છે। એટલે આમાં અટાણે બહુ માલધારી માટે કપરો સમય આવી ગયો છે। જિલ્લા પંચાયત સદસ્ય ભાડલા દ્વારા મને મનસુખભાઈ સાકરિયા દ્વારા જાણ કરવામાં આવેલ કે રાજાવડલા જામ ગામે પશુઓમાં શંકાસ્પદ ગળસુંડા જેવા લક્ષણો જણાવતા 2 કેસ જોવા મળેલ છે। જ્યાં આજે અમે આજરોજ અમારી પશુપાલકની ટીમ સાથે રૂબરૂ મુલાકાત લેતા મુલાકાત દરમિયાન 2 પશુઓ બીમાર જણાયેલ, જે બીમાર પશુઓની સારવાર કરેલ અને બાકીના પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે। રાજાવડલા જામ ગામના સરપંચ અને ઉપસરપંચ શ્રી કમલેશભાઈ માલધારીએ મને ટેલિફોનિક વાત કરી કે ભાઈ અમારા ગામની અંદર એક પશુમાં રોગ આવ્યો છે। 35 થી 40 નાના વાછરડું અને પાડરુંના મોત થયેલ છે। તો મેં જિલ્લા પંચાયતના પશુપાલન નિરીક્ષકને તાત્કાલિક ધોરણે ફોન કરી અને એમને જાણ કરી, તો તે લોકોએ જસદણ જાણ કરી અને આજે વહેલી સવારમાં ગામમાં જે પશુ બીમાર છે એમને રસીકરણનું કામ કરવામાં આવેલ।